પહોંચી ગયા માતાના મઢે. જો આ કે નહીં આપડા બાઇક ને પાર્ક. દાદા આટલી ઉંમરે વ્લોગ બનાવે. ભાભરના કેમ્પે પહોંચી ગયા ને જોઈ લો ફૂલ થઈ ગયા, હાઉસફુલ બધા માણસો જોઈ લો બધા ઉતાયા ને. જીત આપણે જો હળવદી થોડાક જ આગળ ટીપાઈને માળી આવીને પહોંચ્યા ને જોઈ લો અહીંયા આવીને આપણે એને ચેન ઢીલી થઈ ગઈ. મજામાં ને ઘણા ઠેલો લઈને હે ભાઈ તમે તે જોઈ લો કેવલભાઈ ભેગા થઈ ગયા. રામ રામ ડાયરા ને કેમ છો મિત્રો, ફરીથી સ્વાગત છે એક નવા વ્લોગ ની અંદર. થંબનેલ તમે જોઈ લીધું હશે, બોલો થોડીક મિસ્ટેક થઈ ગઈ. થંબનેલ તમે જોઈ લીધું હશે. જોઈ લો આર્યા ટીપુભાઈ સંજયભાઈ અને આપણી દુકાનનો વિડીયો સ્ટાર્ટ કર્યો છે. અને જે આપણે ગાડી આગળ ધોઈ તમે ઉપર વિડીયો જોઈ લેજો, સવારમાં ધોઈ હતી કારણ કે જવાનું આશાપુરા ભાઈ. તો હાલો લાસ્ટ સુધી બ્લોગ જોતા રહેજો. ટીપુભાઈ બાઇક ચાલુ કરી નાખ્યું છે કન્ટિન્યુ. એક આ ભાઈ આવવાનું બચારા નહીં લઈ જતા, ગમમાં ન જીતો તમે તારા પોર આવજો બટા, નીકળ નીકળ. તો સૌથી પહેલા છે ને ટીપુભાઈની ગાડી તેસી થઈ ગઈ, એમાં આપણે પેટ્રોલ પુરાઈ નાખ્યું. આપણામાં ફૂલ પડ્યો જો હાઈ ફાઈ આપણે એવરેજ જેટલી દે 70 ની એવરેજ દે, વાંધો જ ના આવતો. હાલો તો ગાડી તેસી થઈ ગઈ છે ને એક હજી આપણે છે ને આપણે કી સાઈડ એટલે ખબર ધાંગધ્રા સાઈડ ને હાલ્યા. હા જો ટીપુભાઈ બ્લોગ બનાવે. આપણે જવાનું છે આપણે હળવદ સાઈડ, આવીને આપણે અજાયર આવશે, કોપીણી આવશે, બધા ગામ આવશે. તો આપણે વિચારે પેટ્રોલ પુરાઈ નાખીએ એટલે આગળ વાંધો ન આવે. ફાઇનલી આપણી ગાડીમાં પેટ્રોલ ફૂલ કરાવી નાખ્યું. જોઈ લો પહેલી વખત એટલે ફોન પડી ન જાય ને ફરીને ખર્ચો આવી જાય ફૂલ ખોટા. જોઈ લો અનલિમિટેડ પેટ્રોલ થઈ ગયું. હવે ને આશાપુરા લગીને વાંધો જ ના આવે. કોપીણી આવતા રહ્યા જો કોપીણી લીલો આવવાનો તો ફૂલ છોકરો આ રહ્યો જો કમ્પ્લીટ બધા તૈયાર થઈ ગયા ને હવે સીધું નીકળવાનું. હાલો હવે છે બ્રેક નથી લેવાની. જે આપણે હળવદ જોઈ લો નવરાત્રીનું કેવું ધૂમધામ પછી આમ જોઈ લો તૈયારી ચાલુ હળવદમાં. હવે સીધું આપણે હે ને હાઈવે ઉપર 18 તારીખના દિવસે આપણે આશાપુરા બાજુ હાલતું થઈ ગયા અહીં. અને અત્યારે જોઈ લો 3 જેટલા બાઇક છે ને બીજા બધા આપણે જોઈ લો તમને ભાઈબંધ દેખાય અને બીજા બાઇક આપણે પાછળ છે. અને અત્યારે આપણે હળવદ જીત આપણે જો હળવદ થોડાક જ આગળ ટીપાઈને માળી આવીને પહોંચ્યા ને જોઈ લો અહીંયા આવીને આપણે એને ચેન ઢીલી થઈ ગઈ. માળિયા પુલ આપણે ટપી ગયા ને જો આ બધા છે ને ધજા લેવાના જો ધજા લેવા માંડ્યા છે બધા. હાલો લે લો ધજા જો અલગ અલગ ટાઈપની કેટલી ધજા જોઈ લો ને જોઈ લો. માળિયા પુલ આપણે કોણ ભેગા થઈ ગયા? ગામના કલ્પેશભાઈ. શું કે ભાઈ મજામાં? મજા જય આશાપુરામાં. બોલો ભાઈ શું હાલે ભાઈ? મજામાં ભાઈ. શું કે ભાઈ આશાપુરા? આશાપુરા જય માતાજી. કયું ગામ? કોપીણી વાળા જો ભાઈ જો આશાપુરા જતા હતા. હા આ એમડી ભાઈ ભેગા થઈ ગયા છે, એને સપોર્ટ કરજો. ઓ સપોર્ટ તો બસ તમારે બધા ફૂલ હે. ક્યાંય માળિયાન પુલે હે ને તારે? હા જો માળિયાન પુલે જોઈ લો જય આશાપુરામાં. માળિયાન પુલ ટપો એટલે જો તમને આંખની સાઈડ નકરા હે ને આ જો તમને આવા દેખાય છે. તો આમાં હે ને મીઠું પકે પણ આપણા કરતા કાચું ઈ કરકેશનો માલ કે ને એ આ સાઈડ પકે. જો તમને બી સાઈડ આવશે, અહીં તો ટ્રક આવી ગયો જો આ બી સાઈડ તમને જોવા મળશે. હાલો માળિયા થોડોક ટપીને જો ટ્રાફિક હરખી રીતનું ભેગું થઈ ગયું વાત જ જવા દે, એટલું ટ્રાફિક આવી ગયું હોય વાત જ જવા દે. આમેખ્યારી ટોલ ગેટે આપણે પહોંચ્યા હતા ને જોઈ લો ચા બા પીલતી ને ભાઈ તમે બધા કેમ્પે. હા તો અહીંયા તમને હે ને જો આપણે અહીંયા આપણે કેમ જોવા મળ્યું. અહીંયા આપણે ચા પાણી નાસ્તો કરી લીધા અને સીધું જ ખસકાવાનું કયા કેમ્પે રોકાય છે તમને આગળ વિડીયો ખબર પડી જાય. ફાઇનલી આપણે ભચાઉના કેમ્પે આપણે ઊભા રહ્યા હતા ને જોઈ લો દાદા આટલી ઉંમરે વ્લોગ બનાવે. શરમ કરો કુછ શરમ ભાઈ, તમારે બનાવવા જોઈએ. ભુજથી આપણે 28 કિલોમીટર જેટલા દૂર હતા ને જો આપણે ભાઈઓ ભેગા થઈ ગયા. કેમ છો ભાઈ મજામાં ને? જય આશાપુરામાં. તો ભુજથી આપણે 28 કિલોમીટર જેટલા સેટા હતા ને આપણે એને નાસ્તો પાણી નહીં પણ વારું કરી નાખ્યું કમ્પ્લેટ. અને હવે સીધું જ હાલતું થવાનું જોઈ લો. અહીંયા આપણે રોકાણા તો તમને એકદમ કેમ દેખાડી દઉં જો આવી જોઈ લો કારણ કે હાથ હરકો નથી થતો. હાલો ભાઈ જાવું હે ને હવે? હા ડ્રાઈવર ને ધ્યાનમાં નહીં બાકી તને કેમ ભાઈ મજામાં ને? હા ડ્રાઈવર આપણો આ માણસ એને ઠેઠ લગીને બાઈક હાંક્યું હતું. હા પછી આપણે તો હાંકી લીધું, આપણે ઠેઠ લગીને હાંકશું. તો ફાઇનલી આપણે પહોંચી ગયા અત્યારે ભુજ. જો ટ્રાફિક તો એટલું છે વાત જ જવા દો. એટલું માતાને મઠે માણસો એટલા જ જાય હો. સારું હાલો હજી આપણે ઘણા સેટા એકાદ જગત આપણે ઈયામાં ખાવ ભાઈ ઠેઠ હાલીને પહોંચી ગયા. કેટલું સેટું રહ્યું માતાનું મઠ? 70 જેવું રહ્યું છે. કેવું રહ્યું હાલીને આવવામાં? મજા આવે ને? જય મા આશાપુરા. વાંકા નહેરીને ભાઈ ભેગા થઈ ગયા. કેવું ગામ ભાઈ? ગાંગિયા વદર. કેમ છો ભાઈ મજામાં ને? વાંકા નહેરીને હાલીને આવ્યા ઠેઠ. કેટલું માતાનો મઠ રહ્યો સેટો? માતાનો મઠ છે 70 કિલોમીટર. 70 કિલોમીટર જેવો રહ્યો છે. અને તમે કેટલા કિલોમીટર? અમે 200 જેવું.
તો લગભગ અત્યારે 70 જેવું કિલોમીટર આપણે બાકી રહ્યું છે ને જો ભાઈ ભેગા થઈ ગયા. બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો નવો. જય આશાપુરામાં કે આપણે પહોંચી ગયા ભાભરના કેમ્પે. તો આહીન તો બહુ માતાના મઢ દૂર છેટો નહીં, એટલે નીચે આવી જાય બહુ આખો નહીં. જો આ હે ભાભરનો કેમ્પ. શું કે ભાઈ? હા આવી ગયા તમે હો ભાઈ બ્લોગમાં. સારું હાલો હવે હે ને બધાય જો આ પે ગયા વિડીયો થાય બધાય નું ઓંખ આવે વાત જ જવા દે એટલે આંખ લાલ થઈ જઈ યાર કરે હવે ને હુઈ જઈ. ભાભરના કેમ્પે પહોંચી ગયા ને જોઈ લો ફૂલ થઈ ગયા હાઉસફુલ બધા માણસો જોઈ લો બધા ઉતાયા ને. અને ભરતભાઈ ડાભી કેવું નામ? ભાવેશભાઈ ડાભી ભેગા થઈ ગયા. જે આપડા ફોલોવર મસ્ત વિડીયો જોયો ને ભાઈ ગાટલા મળી ગયા જો. હા ભાઈ હુઈ જાય એટલે ભાઈ આમ જો આમ ચાર્જિંગ માં મોબાઈલ મૂકવા જો. અને અમારા ગામના ભરતભાઈ વડીલ માણસો ચાર્જિંગ કરે ચાર ને. એટલે એ ચાર ને મેન્શન થઈ ગયું એમને બ્લોગર માણસો એ અમને સલાહ દેવી પડે તમારે. જો બે આમ હે દેખાય તમને? હા હાથ લાંબો કરે પાસ જો હોશિયાર માણસો હે ઓંગ હુઈ જવાય પણ હવે તમારે. ગુડ મોર્નિંગ પાછી થઈ જઈ છે ને અમુક માણસો ને હવારમાં જ ગેમ રમવા જોઈ. અત્યારમાં ગેમ રમે ભાઈ. ફાઇનલી હવારમાં ગુડ મોર્નિંગ કમ્પ્લેટ. પણ હવે ભાભરના કેમ્પે નીકળવાનું જોઈ લો પબ્લિક કેટલી હાલી જાય. થોડેક આગળ જઈએ તો થઈ ગયા આપણે જગદીશભાઈ ભેગા. કેમ છો ભાઈ? હા આર્યા ટીમ પાર્ટનર. જોઈ લો કેવલભાઈ ભેગા થઈ ગયા. भाई बाकाजी की बोले जय माताजी. જય માતાજી. કેવું રહ્યું ભાઈ હાલીન? बाकाजी की ओट एट लगी यार. आपड़ा ब्लॉग જોતા રહેજો કેવલ એક્ટર ઇન્સ્ટા માં હો ભાઈ. કેમ છો ભાઈ? કેમ રહ્યું? પગમાં દુખાવો નથી થતો ને? હે નંબર કાઢી નાખો કોને. ચંપલ કાઢીને હાલે ભાઈ જોઈ લો. 100 દિનો એસસી માવાનો રેકોર્ડ હો મારો ભાઈ. માવા ખાવા છે કે માવા વગર છે હાલે કો તો મેં હાલે કો. બસ 20 કિલોમીટર જેટલું દૂર રહ્યું ભાઈ. 20 કિલોમીટર જેટલું દૂર રહ્યું ને. અને કોણ ક્રિએટર ભેગા થઈ ગયા એટલે ભાઈ ઓહો ઘણા ભાઈ કેમ મજામાં ને? ઘણા ઠેલા લઈને હે ભાઈ તમે તે? હા હા ઘણા ઠેલા 20 જણા હી 20 જણા ના બધા તમારા પાસે ઠેલા હે? ફાઇનલી બધા ભાઈ મને એટી કેટી થઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે ને હવે જવાનું છે માતા. ફાઇનલી પહોંચી ગયા માતાના મઢે. જો હા કે નહીં આપણા બાઇક ને પાર્ક. કેમ છો જગદીશભાઈ? માસ બાસ ઉતારો યાર. આશાપુરા પહોંચી ગયા તો. હા જય માતાજી. જય માતાજી. જય આશાપુરા. આપણે બજારમાં આવતા રહ્યા ને હવે જો આ માતાના મઢ થોડેક જ દૂર છે. જો આ બધા ટીપુભાઈ આગળ આયલા જાય. આપણે પાછળ બધા વિડીયો બનાવી કારણ કે થોડી વાર લાગે આપણે. હા ભાઈ હા તમને વિડીયોમાં લઈશું. મજામાં હો ભાઈ. માતાના મઢે પહોંચી ગયા ને હવે જવાનું આપણે દર્શન કરવા. પણ એક વખત તમે દર્શન કરવામાં લાઈન જોજો કેટલી લાઈન દેખાય તમને. આ લગી ઠેઠ લગી લાઈન હે બહેનોની અલગ અલગ લાઈન હે આખી. હવે આપણે જવાનું માતાના મઢે આપણે દર્શન કરવા. તો લાઈન તો એટલી આપણે દર્શન કરવા જઈએ એક નહીં. તમે અહીં પેલા દર્શન કરી લો માતાજીના. સુરેન્દ્રનગર થી મિત્રો ભેગા થઈ ગયા હતા ભાઈ. શું બાઇક લઈને આવ્યા ક્યાં? બાઇકમાં બધાય જય માતાજી. ફાઇનલી આ બધા ભાઈ આપણે બધા ભાઈ હજી કદાચ ફોટો પાડ્યો તો એવું નહીં. તમે પાડ્યો બધા આવે એવું નહીં. હા ભાઈ પાડ્યો ફોટો. માતાજીના દર્શન કરી લીધા. હવે છે ને આપણે ઉપર એક બીજું મંદિર આપણે અહીંયા દર્શન કરવા જવાનું. જો આગળ ઓલા આયલા જાય. હે ઉભા રહો ભાઈ. ખબર નથી માતાના માટે આવો ટ્રેકિંગ આવી જાય છે. થોડુંક કાઠું જરા પડ્યું નહીં ભાઈ. આ થોડી કેમ જવું પડે વિડીયોમાં. કેમ હે ભાઈ? મજામાં ને બધા? હવે જો આ મંદિર તો આટલું જ સેટું છે. કાઠું પડે કેવરાવે આ જૂના મંદિરે જાવે ઈને ઠાર હે. અચ્છા બાઇક લઈને આવ્યો તો સારું હતું. ફાઇનલી માતાજીના દર્શન કરી લીધા અને તમને એક વખત દર્શન કરાવું. કરી લો માતાજીના દર્શન. કોમેન્ટમાં જય માતાજી લખી વર્તા તો વગર ગેર પાળવાની જરૂર નહીં. વર્તા તમે ગાડી બાડી નિવર દેવો નહીં તો હાલે જાય. વગર બાઇક ને તમારે ને ચાલુ જ નહીં કરવાનું. વગર પેટ્રોલે હાલી ઉભી છે. નીચે ઉતરતા થાનથી ભાઈ ભેગા થઈ ગયા. કેમ છો ભાઈ? મજામાં? મજામાં. હા કેવું રહ્યું ટ્રેકિંગ? આ બહુ જ મસ્ત. બહુ મસ્ત ને. ભાઈ જો કોણ ભેગા થઈ ગયા? બનેવીલાલ કઈક ડાયલોગ બાયલોગ બોલો ખરા અમારા વિડીયોમાં. શું ડાયલોગ બોલે? કઈક બોલો ખરા માતાના મઢે આયા કઈક કોત ખરા. માતાને મજા આવી. બહુ મજા આવી હો. મજા આવી ને દર્શન કર્યા ને? બહુ જ મજા આવી. બોલો ભાઈ. બ્લોગ બને. હા બ્લોગ બને ભાઈ.
ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ બધી જગ્યાએ બને બોલો બોલો શું માતાના મઠીને હવે જવાનું આપણે માંડવી તો આગળ બધા મિત્રો આવી ગયા અને થોડી જો કેટલી ટ્રાફિક થઈ ગઈ હા યાર ટીપુભાઈ જો હાલા ભાઈ જવા દો ડ્રાઇવિંગ દઈ દો આપે ચાલે કે આપણે ડ્રાઇવિંગ કરી રાઈટ પર આપણે ડ્રાઇવિંગ કરી દીધી હા ભાઈ થાકી માંડવી બાજુ જતા હતા ને કેમ્પે રોકાણા હતા ને એન્જરથી ભાઈ ભેગા થઈ ગયા કેમ છો ભાઈ મજામાં હા હા ધોરી થી જો આપણે કેવું ના ગામ કીધું નામ ભૂલી જાય હા ધોરી ગામ થી ભાઈ ભેગા થઈ ગયા જો જય આશાપુરા હા ભાઈ આ કયું ગામ ટીકર ટીકર વાળા ભેગા થઈ જાવ ભાઈ હા રણ મારા છે ભાઈ અને જો બીજા ભાઈ એરિયા એ હળવદ ના હા હળવદ સાઈડ ના કેટલો પ્રસાદી ભાઈ ઓ જય આશાપુરા અમારા ગામ ના યાર આ ગામ ના નો ભેગા થાય તો શું ભાઈ પ્રસાદી કરી લો ત્રીજી સમાજ જગદીશભાઈ પ્રસાદી કરી લો જાવું છે માંડવી બાજુ પછી હવે જઈએ આપણે માંડવી એને ફૂલ મોજ કરવાની છે તો હવે આ હે નાખો પાર્ટ 2 થઈ જાય આખો કારણ કે બ્લોગ બહુ લાંબો થઈ ગયો તો માંડવીમાં આવશે પાર્ટ 2 એ જોવા માટે તમે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી નાખજો બ્લોગ 2 આવશે જો આ બધાય